शामों में तेज सब छाया, उसकी भुजाए बदले कथाए, भागीरथी तीर तरफ शिव चले, देख सराये विचित्र माया। सर्व भाइयों बहनों ने मारी नम्र विनंती अहींया पोतपोतानी बैठक व्यवस्था लई લે। આપણા વચ્ચે ઉપસ્થિત શ્રી લંકેશ બાપુ કથાની અંદર વધારેલ સંતો મહંતો નામી અનામી अतिथि विशेष व्यक्ति भाइयों बहनों नाना बाळको सर्वनु युवा संगठन तरफथी हूँ हार्दिक स्वागत करूँ छूं अने स्वागत करता एक आनंदनी लागणी अनुभवुं छुं। टूंक समयनी अंदर आ बाजू उभेला मारा भाईओने मारी नम्र विनंती बैठक व्यवस्था लई ले। परशुराम युवा संगठन मित्रों ने अहींया स्वयंसेवको बाजूमां उभेला तमाम व्यक्तिओने बैठक व्यवस्था लई लेवा माटे नम्र विनंती छे। खूब ज सुंदर आयोजन वच्चे आपणे कथानो अपना लोक लाड़ीला एवा श्री लंकेश बापू अपना वच्चे उपस्थित है। कथानी शुरुआत करता पहला एक थोड़ी नानी नानी बातों मारे तमने अहींया रजू करवी छे। त्यारबाद आपणे बापूना मुखेथी कथानो रसपान करीशुं। प्रभु मने खबर नहीं कि तारा दरबार में प्रश्न शू पूछातो हशे। हे प्रभु मने खबर नहीं कि तारा दरबार में प्रश्न शू पूछातो हशे, परंतु आत्मा एक परमात्मा तो पछी पत्थर केम पूजातो हशे। अहीना करेला अहींया भोगवाना छे, अहीना करेला अहींया भोगवाना छे, तो पछी ऊपर स्वर्ग अने नरक केम चलावातो हशे। અને એ પ્રભુ તારી ઈચ્છા વગર એક પણ પત્તું નથી હલતું, તો માનવીના મન આગળ તું પણ મૂંઝાતો હશે। સાહેબ આવા સુંદર આયોજન થતા હોય આપણા વચ્ચે આવા બાપુના મુખેથી અહીંયા શિવ કથાનું સુંદર આયોજન થતું હોય મિત્રો, લાખ હથોડા મારવા છતાં જે તાળું ખુલતું નથી તે ફક્ત એક નાનકડી ચાવીથી ખુલી જાય છે। કારણ એટલું કે ચાવી એ લોકના હૃદય સુધી પહોંચી જાય। આવી કથાના આયોજનથી આપણે એક માનવો એકબીજાના હૃદય સુધી પહોંચવાનો એક આ ચાવી છે। જ્યારે ચાવીની વાત આવી ત્યારે મિત્રો મને एक नानकड़ू उदाहरण आज मन याद आवे छे। चार मित्रों था 100 माळनी बिल्डिंग पर विदेशनी अंदर रहता हशे। चारे मित्रों જ્યારે પાછા પોતાના ફ્લેટની અંદર આવ્યા 100 માળનો ફ્લેટ હતો, કોઈ કારણસર એ દિવસે લાઈટ નથી એટલે લિફ્ટ એમની બંધ હતી। ચારે મિત્રો વચ્ચે નક્કી થયું કે 100 માળ ઉપર ચડવાના છે, આપણે બધા વચ્ચે કામ કરીએ। ચાર મિત્રો છીએ, એક મિત્ર 25 માળ સુધી એક વાર્તા કહે, બીજો મિત્ર 25 માળ સુધી બીજી વાર્તા કહે, ત્રીજો મિત્ર 25 માળ સુધી ત્રીજી વાર્તા કહે। એમ કરતા કરતા ચારે મિત્રો 25 માળ સુધી વાર્તા કહીશું અને 100 માળ સુધી પહોંચી જઈશું। પહેલા મિત્રએ વાર્તા કીધી, બીજા મિત્રએ વાર્તા કીધી, ત્રીજા મિત્રએ પણ વાર્તા કીધી ને જ્યારે ચોથાનો વારો આવ્યો ત્યારે પેલા ચોથાએ કીધું કે મને આમાં કશું આવડતું નથી।
પેલા મિત્રએ કીધું કે ભાઈ તું કંઈક તો બોલ, એટલે કે ના મને કશું આવડે નહીં. એમ વાતો કરતા કરતા 85 માળ ચડી ગયા. ફરીવાર પેલા એને કીધું કે ભાઈ તું કોઈ કવિતા ગા, તારા બાળપણનો કોઈ તને એવો બનાવ બન્યો હોય તો તું બનાવ, કે તું કંઈક વાત કર જેથી કરીને અમે આ માળ ચડી શકીએ. એમ ચર્ચા કરતા કરતા પેલો ચોથો કે મને એ પણ નથી આવડતું. એમ કરતા કરતા 95 માળ ચડી ગયા. ફરીવાર પેલા ત્રણ મિત્રો પેલાને ફરીવાર સમજાવ્યું કે ભાઈ કંઈક તો તું બોલ જેથી કરીને અમને ખબર પડે, અમારો સમય જાય. એવી ચર્ચા કરતા કરતા 98 માળ આવી ગયા. પછી ચોથા એવી વાત કરી કે હું જો કોઈ પણ વાત કહીશ ને તો તમે લોકો મારા ઉપર ગરમ થશો. પેલો કે અમે ગરમ નહીં થઈએ, જે આવડતી હોય કે ના તમે બધા મને મારશો, કે અમે તને નહીં મારીએ, તને જે આવડતું હોય તું વાર્તા કે. એમ કરતા કરતા 99 માળ આવી ગયા. અને કે જો તમે મને મારો નહીં તો તમને એક વાર્તા હું કહી દઉં કે આપણા ફ્લેટની ચાવી હું નીચે ગાડીમાં ભૂલી ગયો છું. મિત્રો શું કરવાનું, આવા 100 માળ સુધી પહોંચ્યા પછી પણ જો ગાડીની ચાવી નીચે, ફ્લેટની ચાવી જો ગાડીમાં રહી જતી હોય તો એવા 100 માળ સુધી પહોંચીને શું કરીશું આપણે? એમ જીવનની અંદર કેટલી ઊંચાઈ પર આપણે પહોંચ્યા, પરંતુ જો આવી આધ્યાત્મિક ચાવી આપણી જોડે નહીં હોય તો કોઈના તાળા આપણે ખોલી નહીં શકીએ. ખૂબ જ સુંદર આયોજન છે. બાપુના મુખે આપણે કથા સાંભળવા જઈ રહ્યા છીએ. ખૂબ જ સુંદર આયોજન છે. ફરીવાર નામી અનામી જે અહીંયા પધાર્યા હોય એવા તમામનું આપણે હૃદયથી સ્વાગત કરીએ છીએ. મનીષભાઈ ત્રિવેદી કે જેઓ આ કથાના 2 લાખ રૂપિયાના દાતા છે, પણ જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. અને એમને વિનંતી કરીશ કે આવો બાપુ, તમારા ભરત હસ્તે આપણે પોથીની પૂજા કરવા જઈ રહ્યા છીએ. પોથીની પૂજા બાદ આપણે કથાનું રસપાન કરીશું. लाखों आते लाखों जाते कोई नहीं निशानी, जिसने कुछ कर दिखाया उसकी अमर कहानी. મિત્રો આવા દાતા આપણા વચ્ચે પડ્યા છે. આવા દાતાની દાતાની આવું દાન મળી રહ્યું છે, જેથી કરીને એમના થકી આવા આયોજનથી કેટલાય લોકો સુધી આધ્યાત્મિક રીતે આપણે પહોંચી શકીએ છીએ. આવા દાતાઓનું ફરીવાર યુવા સંગઠન લાખ લાખ અભિનંદન કરે છે અને નતમસ્તકે એમનું હું અહીંયા સ્વાગત કરું છું. શ્રી મનીષભાઈ ત્રિવેદી અને તેમનો પરિવાર, શ્રી જાગૃતિબેન એ પણ અહીંયા આપણી સાથે છે. બાપુનો પણ અહીંયા પરિચય હું આપી દઉં. કડી તાલુકાથી 10 કિલોમીટર દૂર એવા ધોળિયા ગામના વતની શ્રી બાપુ ધર્મેશભાઈ દિનેશભાઈ રાવલના એમનું નામ છે. શિવ તાંડાની અંદર સમગ્ર ગુજરાતની અંદર એમને એવોર્ડ મળ્યો છે. ત્યાંથી એમનું લોકલાડીનું નામ લંકેશ બાપુ તરફથી એવું ઓળખાય છે. નાના મોટા એવા 84 એમણે એવોર્ડ મળેલા છે. અને ખૂબ જ પશ્ચિમી સંસ્કૃતિ એટલે દ્રાક્ષની સંસ્કૃતિ, દ્રાક્ષમાંથી દારૂ બને. પશ્ચિમી સંસ્કૃતિ એટલે દ્રાક્ષની સંસ્કૃતિ, જ્યારે આપણી સંસ્કૃતિ એટલે એક રુદ્રાક્ષની સંસ્કૃતિ. કડીની અંદર એમણે જે કથા કરેલી હતી, જે ગલ્લા ઉપર મેચની વાતો થતી હોય, જે ગલ્લા ઉપર રાજકારણની વાતો થતી હોય, જે ગલ્લા ઉપર લોકોની વાતો થતી હોય, એ જ ગલ્લા ઉપર બાપુની કથા પછી રુદ્રાક્ષની વાતો થવા માંડી હતી. આવા વાતાવરણને એમને રંગીનમય કરી દીધું હતું. એવા બાપુ આપણા વચ્ચે અહીંયા ઉપસ્થિત છે અને ખૂબ જ આવો એક લાવો મળ્યો છે. અને શ્રી મનીષભાઈ ત્રિવેદી અહીંયા પોથી પૂજા જે કરવા આવ્યા છે. એમણે સમાજની 250 દીકરીઓને બોન્ડ આપેલા છે. ખૂબ જ દાતાશ્રી છે. સમાજને જ્યારે જ્યારે જરૂર પડી હોય ત્યારે અવશ્ય એમની હાજરી દાનથી, કામથી અને રૂબરૂ હાજરી આપીને પણ
એવી 250 દીકરીઓને 2 લાખના બોન્ડ આપી અને એમને સહકાર આપ્યો છે. આવા દાતાઓને આપણે અહીંયા વધાવીએ છીએ. કલોલની દીકરીઓ અહીંયા બાપુનું સ્વાગત કરવા માટે પધારેલ છે. એમને હું વિનંતી કરીશ એ પણ અહીંયા બાપુનું સ્વાગત કરશે. શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ કલોલ કલોલની દીકરીઓ એ અહીંયા બાપુનું સન્માન કરવા અહીંયા પધારેલ છે. દીકરીઓ દ્વારા અહીંયા બાપુનું સન્માન, બાપુના આશીર્વાદ એમને મળી રહે. આજે પ્રથમ દિવસ છે. આવતીકાલથી કથાનો સમય 8:30 વાગે અહીંયા બાપુની પધરામણી થઈ જશે અને 8:30 વાગે આપણે કથા શરૂ થશે. એની તમામ હરિભક્તો નોંધ લે. ફરીવાર બહારથી આવતા તમામ મંતો, સંતો, મહંતો, અતિથિ વિશિષ્ટ વ્યક્તિઓ, ભાઈઓ બહેનો તમામનું યુવા સંગઠન પરશુરામ યુવા સંગઠન તરફથી હું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને સ્વાગત કરતા એક આનંદની લાગણી અનુભવીએ છીએ. ફક્ત આપણે એમને સહકાર આપવા માટે બહારથી જે આવતા હોય એ ફક્ત આની અંદર સહકાર આપે. ખૂબ જ શાંતિથી, બહુ જ મજા આવશે કથા સાંભળવાની. એવા અહીંયા સર્વ લોકો પોતાની બેઠકથી આવો હોય આપણે બાપુના કથાનો લાભ લઈએ. શ્રી બાપુ. હલો 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 હલો
હલો હલો હલો હલો હર હર મહાદેવ. શ્રી સત્યનારાયણ મંદિરના મહંત શ્રી આપણા વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. તમને વિનંતી કરીશ, આવો દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ આપણે કથાને ખુલ્લી મૂકી. સમસ્ત પરશુરામ યુવા સંગઠન દ્વારા બાપુનું હાલ સાલથી અને સન્માન થયું. આપણા વચ્ચે અહીંયા મહંત શ્રી અહીંયા વધારે છે, એમનું આપણે હૃદયથી સ્વાગત કરીએ છીએ.
મારે જૂન બનીને જગવું છે, મારે દીપ બનીને સરગવું છે. આ અંધારાના લશ્કર સામે મારે અડગ થઈને લડવું છે. દીપક, હર હર મહાદેવ. બાપુને વિનંતી કરીશ કે આવો બાપુ આપણે કથાનું અમને રસપાન કરાવો. શ્રી લંકેશ બાપુ. હર 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 શ્રી ગણેશાય નમઃ. શ્રી ગુરવે નમઃ. કપિલેશ્વરાય નમઃ. પરશુરામાય નમઃ. બ્રહ્મદેવાય નમઃ. રત્નૈઃ કલ્પિતમાસनं હિમજલૈઃ સ્નાनं ચ દિવ્યાંબરम् નાનારત્નવિભૂષિतं મોદાङ्कितं ચંદનम् જાતિ ચંપકબિલ્વપાત્રરચિતા પુષ્પં ચ ધૂપં તથા દીપં દેવદયાનિધે પશુપતે કલ્પિतं ગૃહીયતાम्. સૌવર્ણે મણિખંડરત્નરચિતम् પાત્રે ઘૃतं પાયસम् ભક્ષ્યં પંચવિધ પયોદધિયુતम् રંભાફલં ફાણિતम् શાકાન
रत्नामयुतं जलं रुचिकरम् कर्पूरखण्डोज्ज्वलम् ताम्बूलं मनसा मया विरचितम् भक्त्या प्रभो स्वीकुरु छत्रं चामरयोर्युगं व्यजनकम् चादर्शकं निर्मल वीणामृदङ्गकाहलकला गीतं च नृत्यं तथा साष्टांग प्रणते स्तुतेर्बहुविधा ये तत्समस्तं मया संकल्पेन समर्पितं तव विभो पूजां गृहाण प्रभो आत्मा त्वं गिरिजामति सहचरा प्राणा शरीरं गृहा पूजाते विषयोपभोगरचना निद्रा समाधि स्थितिः संचारः पदयोः प्रदक्षिणविधिः स्तोत्राणि सर्वा गिरो यदि कर्म करोमि तदखिलम् शम्भो तवाराधनम् शम्भो तवाराधनम् करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराधम् विहितमविहितं वा सर्वमेतत्क्षमस्व जय जय करुणाब्दे श्री महादेव शम्भो नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय मंदाकिनी सलिल चंदन चर्चिताय नंदीश्वर प्रमथनाथ महेश्वराय मंदा
मंदार पुष्प बहु पुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय। शिवाय गौरी वदनाब्ज वृंद सूर्याय दक्षाध्वरनासिकाय श्रीनीलकंठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय। वसिष्ठ कुंभोद्भव गौतमार्य मुनीन्द्र देवार्चित शेखराय चंद्रार्क वैश्वानरलोचना तस्मै वकाराय नमः शिवाय। यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय। ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। ओंकाराय नमो नमः। ओंकाराय नमो आइए महादेव का स्मरण करते हैं। शास्त्र में बहुत कुछ लिखा है, जितना भी श्रवण करें उतना कम है। आज का दिन बहुत ही शुभ दिन है। सर्वप्रथम हम महादेव को याद करेंगे। समिति में ही कपिलेश्वर महादेव है। व्यासपीठ पर से मैं नमन करता हूँ। आइए महादेव को हम याद करते हैं। हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो हर हर महादेव शंभो हर हर सोमनाथ शंभो महादेव शंभो हर हर विश्वनाथ शंभो हर हर सोमनाथ शंभो हर हर महादेव शंभो हर हर विश्वनाथ शंभो हर हर महादेव शंभो हर हर सोमनाथ शंभो हर हर महादेव शंभो हर
હર હર મહાદેવ શંભો હર હર સોમનાથ શંભો जगदम्बा दोनों का समन्वय है शिव और शक्ति का। आइए उसको याद करते हैं। जय जय नारायण जय जय नारायण जय जय नारायण जय जय नारायण Hare
ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. દેવાદિદેવ મહાદેવની કથાનો પ્રારંભ અમંત્રમ અક્ષરમ નાસ્તિ નાસ્તિ મૂલમ નૌષધમ અયોગ્યઃ પુરુષો નાસ્તિ યોજકસ્તત્ર દુર્લભ. આ પૃથ્વી પર એવો કોઈ અક્ષર નથી કે જેમાંથી કોઈ મંત્રની રચના ન થાય. અમંત્ર અક્ષર નાસ્તિ નાસ્તિ મૂલમ ઔષધમ. એવી કોઈ વનસ્પતિ નથી કે જેમાંથી કોઈ ઔષધિ કોઈ દવા ન બને. અયોગ્ય પુરુષો નાસ્તિ. એવો કોઈ પુરુષ કે કોઈ સ્ત્રી નથી કે જેનાથી કોઈ પણ જાતનું કાર્ય ન થાય. બધું જ થઈ શકે, પરંતુ યોજકસ્તત્ર દુર્લભમ. આયોજન કરવું ને એ જરૂરી છે. તો હું વ્યાસપીઠ પરથી ભગવાન કાશી વિશ્વનાથ અનાથનાથ વિશ્વનાથ ભગવાન કાશી વિશ્વનાથને હૃદયથી પ્રાર્થના કરી આપું અને એવી પ્રાર્થના કરું કે હે મહાદેવ, પરશુરામ યુવક મંડળ તથા સર્વભૂદેવ સંસ્થા દ્વારા જે આ ભવ્ય આયોજન કરેલું છે, ભગવાન એમને ખૂબ જ શક્તિ આપે કે જેમના માધ્યમથી અહીંયા તમે અને હું ભેગા થયા છીએ. એક ટકો પણ સ્વાર્થ નથી, માત્ર સર્વ દરેક લોકોનું કલ્યાણ, દરેકના કાર્ય થાય. અત્યારનો પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે કે આપણે હિન્દુ સંસ્કૃતિ ઉપર ખૂબ જ વારંવાર અનેક પ્રકારના પ્રહારો થાય છે. હિન્દુ સંસ્કૃતિ ટકી રહે, કેવી રીતે જીવન જીવવું, સંતાનોને સારા સંસ્કારો પ્રાપ્ત થાય, મનની શાંતિ પ્રાપ્ત થાય, દરેકને ભૌતિક અને આધ્યાત્મિક પ્રગતિ થાય, એવો આ એક અદ્ભુત પ્રયાસ છે. જીવને શિવ તરફ લઈ જવાનો એક અદ્ભુત પ્રયાસ છે. પરશુરામ યુવક મંડળ ખૂબ જ મહેનત કરી છે. 3 મહિનાથી અમુક લોકોએ ઘર જ નથી જોયા. ત્યારે આ દિવ્ય આપણે આયોજન નિહાળી શકીએ છીએ. સંઘર્ષ સામે ઝૂકી જવું શુદ્ર, સંઘર્ષ સામે સમાધાન કરવું વૈશ્ય, સંઘર્ષ સામે લડવું ક્ષત્રિય, પરંતુ સંઘર્ષ સામે લડીને જીતીને નવી ક્રાંતિ કરવી એનું નામ બ્રાહ્મણ. તો ખૂબ જ દરેકનું હિત થાય એનું નામ બ્રાહ્મણ. દરેકનું હિત થાય, કલોલ નગરનું હિત થાય, એ હેતુથી આ દિવ્ય આયોજન કરેલું છે. ધર્મ ટકી રહે, ચલમ ચિત્તમ ચલમ વિત્તમ ચલે જીવિત યૌવને
ચલા ચલે ચ સંસારે ધર્મ એકો હિ નિશ્ચલ ચલમ ચિત્તમ મન આજે બીજું કહેશે કાલે બીજું કહેશે એ પણ ચલાયમાન છે ચલમ વિત્તમ પૈસા આજે છે કાલે ન પણ હોય ચલે જીવિત યૌવને આ યૌવન એ કાલે ન પણ હોય ચલા ચલે ચ સંસારે આ સંસારમાં દરેક વસ્તુ ચલાયમાન છે પણ ધર્મ એકો હિ નિશ્ચલ માત્ર ધર્મ એક એવી વસ્તુ છે કે નિશ્ચલ છે એનાથી દરેકના કાર્ય થાય છે કોઈ દિવસ ભગવાન ઉપર શંકા ન કરવી કે ભગવાન હોય ખરા અમુક લોકો આમાં ઓછું માને છે મારા હોવા વિશે હજુ શંકામાં છું પ્રભુ રાજભા મારા હોવા વિશે મારા હોવા વિશે હજુ શંકામાં છું પ્રભુ એમાં વળી તારા હોવા વિશેની ચર્ચામાં ક્યાં પડું ભગવાન શિવ દરેકને દેવ કહેવામાં આવે પરંતુ મહાદેવ એ પિતા બાપને જ કહેવામાં આવે મારો અનુભવ છે 18 વર્ષ મેં શિવ ઉપર અભ્યાસ કર્યો એ વિષય પર મેં પીએચડી પણ કર્યો વ્યાસપીઠ ઉપરથી કહું છું કે તમે બાપ શિવને ભજજો અને 6 મહિના તમે ભજી જુઓ શું ફળની પ્રાપ્તિ થાય છે તમારા જે પણ મનોરથ હોય ને તમે જે ઈચ્છો એ 6 મહિના સુધી શિવલિંગ પર તમે જલ અર્પણ કરો ચડાવો અથવા 42 દિવસ સુધી તમે દેખો શું રિઝલ્ટ મળે છે તો સૌપ્રથમ પરશુરામ યુવક મંડળ તથા સર્વ ભૂદેવ સંસ્થાના દ્વારા જે આપણે અહીંયા ભેગા થયા છીએ એમનું કલ્યાણ થાય એમનો અભ્યુદય થાય એમના હાથથી આવા શુભ કાર્ય થાય એવી ભગવાનની અભ્યર્થના મનીષભાઈ પણ અહીંયા પધારેલા છે ખૂબ જ એમના હસ્તથી સારા કાર્ય થાય છે ભગવાન કાશી વિશ્વનાથની પ્રાર્થના કરી આપું કે ઉત્તર આવા શુભ કાર્ય થાય જ્યારે પરમાત્માની પરમ કૃપા થાય ને ત્યારે ભક્તિ કરવાની ઈચ્છા થાય ધર્મમાં માનવાની ઈચ્છા થાય જ્યારે તમે ભગવાનમાં માનો તો એવું સમજવું હજુ તમારા હૃદયમાં પરમાત્મા બિરાજમાન છે આ સંસારમાં સુખના સાધનો કેટલાય છે પરંતુ ભગવાનની ભક્તિ એક પ્રીતિ એક આનંદ એક સત્સંગ એ ઈશ્વરની કૃપા હોય ને તો જ પ્રાપ્ત થાય અહીંયા તમે નથી બેઠેલા ભગવાન શિવે તમને મોકલેલા છે ભગવાન શિવની આજ્ઞા થઈ કે હે જીવ તું કથા શ્રવણ કરવા જા આજના દિવસે કથાનું મહાત્મ્યનું વર્ણન અને દરેક મનુષ્ય પાસે દરેક દરવાજા છે દરેકને ખ્યાલ આવે કે મારે શું કરવું શું ન કરવું કથા શ્રવણ કરવી એ પણ એક દરવાજો છે પ્રભુને પ્રાપ્ત કરવાનો all the world a stage and all the men and women merely players they have their exit and their entrance આ વર્લ્ડ એક સ્ટેજ છે
જેટલાય પુરુષો જેટલાય સ્ત્રીઓ એમની પાસે દરેક પાસે દરવાજા છે, તે ખેલાડી છે. દરેક પાસે દરવાજા છે કે મારે શું કરવું શું ન કરવું. અપોઝિટ સેક્સ. તો કથા શ્રવણ કરવા માટે તમે જે આવેલા છો એવું સમજવું કે તમારી અંદર તમારો રામ તમારો શિવ એ હજુ જાગૃત છે. મનુષ્ય દેહ અતિ દુર્લભ છે. આ નાશવંત દેહ દ્વારા આ જીવાત્મા પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે. અવિચળ પદ પ્રાપ્ત થાય છે. મનુષ્ય જીવન એ ખૂબ દુર્લભ જીવન છે. બડે ભાગ માન ઉસે તન પાવા. 83,99,999 જન્મ પછી મનુષ્ય અવતાર પ્રાપ્ત થાય. બડે ભાગ માન ઉસે તન પાવા. શિવ એટલે શું? તો હે ભક્તજનો, આ ચરાચર જગતમાં એક એવું તત્વ છે કે જેને જાણ્યા પછી આ સંસારમાં કાંઈ જ જાણવા જેવું રહેતું નથી. ખાલી માત્ર તમે શિવને મહાદેવને જાણી લો, એની થોડી પ્રીતિ કરી લો, થોડી ભક્તિ કરી લો, થોડો સત્સંગ કરી લો, બીજું કાંઈ કરવાની જરૂર નથી. આત્મા કોમ ગિરિજામતી સહચરા પ્રાણા શરીર. દરેકને મોક્ષ પ્રાપ્ત કરવાનો છે. નમઃ પતંત્યા સમમ પતત્રીણ. દરેકને જ્ઞાન પ્રમાણે અનુભૂતિ થાય કે મારી માટે આ શ્રેષ્ઠ છે, મારી માટે આ દેવ શ્રેષ્ઠ છે. દરેકને મોક્ષ પ્રાપ્ત કરવાનો છે. સંકલ્પની ગાડી હોય ને તો 100% મોક્ષ પ્રાપ્ત થાય. સંકલ્પની ગાડીમાં હિંમતના પૈડા જોઈએ, ધર્મનું એન્જિન જોઈએ, કર્મનું ઈંધણ જોઈએ, સંયમનું સ્ટીરિંગ જોઈએ, મર્યાદાનું એક્સિલેટર જોઈએ, અનુશાસનની બ્રેક જોઈએ અને ટૂલ બોક્સમાં જ્ઞાન ચરિત્રના હથિયાર હોય ને તો એવું સમજવું અવશ્ય તમારો આ જીવ તમારી ગાડી મોક્ષ માર્ગ સુધી ભરવામાં પહોંચી જશે. તમે સાધના કરો, તમે ખુદ એક મંદિર છો. જ્યારે તમે પરમાસન મુદ્રામાં બિરાજમાન હોવ ત્યારે તમે મંદિરની પ્રતિકૃતિ છો. તમારું મસ્તક એ શિખર છે, આંખ અને કાન એ મંદિરની બારીઓ છે, મુખ દરવાજો છે. તમારી અંદર વિરાજમાન પરમાત્મા એ મૂર્તિ છે અને મન એ પૂજારી છે. તમારું મન પરમાત્મામાં ચોંટે તો બીજે ક્યાંય જવાની જરૂર નથી. બસ તમે તમારા આત્માને ઓળખો, જીવન ધન્ય થઈ જશે. શિવ શબ્દનો અર્થ શું થાય? શિવ કહેતા જ કલ્યાણ. વ્યાકરણની દ્રષ્ટિએ જોઈએ તો શિવ ધાતુને વન પ્રત્યે લાગે, પવિત્ર યોગ બને શિવ શબ્દ. શિવમ જગનિયંતામ જગદીશ્વર એવું સૂત્ર છે. તો શિવનો અર્થ થાય કલ્યાણ. શિવનો અર્થ જ કલ્યાણ થાય. જેને આપણે અલગ અલગ શબ્દથી ઓળખીએ છીએ. કોઈ એને મહેશ્વર કહે છે, કોઈ શિવ કહે છે, કોઈ જગદીશ કહે છે, કોઈ મહાદેવ કહે છે, કોઈ મહેશ કહે છે. અને શિવ અને શંકર કોને કહેવાય? શિવ એટલે જગતનું કલ્યાણ કરવા વાળી એક શક્તિ. શિવ એટલે શુભ કર્મનું આવાહન. જે કાંઈ કલ્યાણકારી તત્વ છે તેને શિવ કહેવાય. જે નિર્ગુણ અને નિરાકાર
સર્વ જગ્યાએ વ્યાપક છે તેને શિવ કહેવાય છે. અને જે મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે તેને શંકર કહેવાય. ટૂંકમાં શિવ એટલે શું? જે જ્યોતિર્લિંગ છે એને શિવ કહેવાય અને જે મૂર્તિ છે તેને શંકર કહેવાય. મહાદેવ, દેવાદેવ મહાદેવ ખૂબ જ ભોળિયો નાથ છે, દયાળુ છે. અને મનુષ્ય ખૂબ જ જ્યારે અનેક પ્રકારની વિટંબણાઓમાંથી જ્યારે ઘેરાઈ જાય, ખૂબ જ એને કષ્ટ પડે, ખૂબ જ એને દુઃખ પડે અને અંતરનાદથી એ પ્રભુને પોકારે ને ત્યારે પરમાત્મા એને ગુરુના દર્શન કરાવે છે. ગુરુ વગર મોક્ષ ના મળે. સીધા ભગવાનને તમે ન મળી શકો એવું શાસ્ત્ર કહે છે. ગુરુ જીવનમાં બનાવો. ગુરુ ન હોય ને જીરો. ગુરુ જીવનમાં બનાવો. અને જ્યારે ભગવાન શિવની કૃપા થાય ત્યારે તમને ગુરુ પ્રાપ્ત થાય. સફળતા અને સરળતા જ્યાં તમને એક સાથે જોવા મળે ને ત્યારે હૃદયથી એને નમસ્કાર અવશ્ય કરજો. સફળતા અને સરળતા તમને એક સાથે જોવા મળે ને